છોટાઉદેપુર જિલ્લામાં કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં આજે પણ બાળકોના ભાવિના ઘડતર માટે વલખા મારવા પડી રહ્યા છે। બાળકોને ભણવું છે પણ ભણાવનાર શિક્ષકોની ઘટ છે। સૌ ભણે સૌ આગળ વધે એવા સ્લોગન તો સ્કૂલ પર લખવામાં આવે છે, પરંતુ કોઈ ભણાવવા વાળું ન હોય તો બાળકો કેમ કરીને ભણે અને શિક્ષણ મેળવવાના વલખા મારતા બાળકો કેમ કરીને આગળ વધે તેવા અનેક સવાલો ઉઠ્યા છે। તાલુકાના ધરી પ્રાથમિક શાળામાં 2 કેમ્પસમાં સ્કૂલો ચાલી રહી છે। પહેલા કેમ્પસની અંદર 2 શિક્ષકો દ્વારા બાળવાટિકા અને ધોરણ 1-2 નું શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે। બીજા કેમ્પસની અંદર જે ધાબાવાળા ઓરડા છે તેમાં ધોરણ 3 થી 5મું શિક્ષણ કાર્ય હાલ ચાલુ છે। મહેકમ ટૂંક સમયમાં જ્ઞાન સહાયક અને બદલીના કેમ્પોમાં પણ નિમણૂક થઈ જશે અને જે ઓરડાની ઘટ છે એ 2 ઓરડા પણ સમગ્ર શિક્ષા દ્વારા મંજૂર થયેલા છે। ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપી અને કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે। બાળકોને બાળવાટિકા અને ધોરણ 1ના બાળકો સાથે એક જ કેમ્પસની અંદર મધ્યાહન ભોજન અત્યારે લઈ રહ્યા છે, પરંતુ અમે સૂચના આપી દઈશું એટલે બંને જગ્યાએ અલગ અલગ સંચાલક દ્વારા મધ્યાહન ભોજન પીરસાય તે માટેની વ્યવસ્થા અમે કરનાર છે। ત્યાં 5નું મેકમ છે ને 128 બાળકો છે, પણ 3 શિક્ષકો ફરજ બજાવે છે। અહીંયા હું બાલવાટિકા પહેલું અને બીજું ધોરણ બનાવું છું અને અહીંયા મારે 72 બાળકો છે, જેથી 2 વર્ગમાં પહોંચી વળાય તેમ નથી। અહીંયા બનાવવા જાઉં તો અહીંકને બાળકો ધમાલ કરે છે, અને અહીંયા બનાવવા જાઉં આ વર્ગમાં તો અહીંયા આ વર્ગમાં બાળકો ધમાલ કરે છે। માટે હું સરકારને અપીલ કરું છું કે બાકી જે 2 શિક્ષકો છે તે મૂકવા વિનંતી। ભાગ 1માં 2 ઓરડા છે અને ભાગ 2માં પહેલા માળ ને બીજો માળ ત્યાં પણ 2 ઓરડા છે, તો 1 થી 3 ધોરણ સુધીના બાળકો અહીંયા અભ્યાસ કરે છે અને 4થું અને 5મું ધોરણ 3જું 4થું 5મું ધોરણ પેલી શાળા નંબર 2માં અભ્યાસ કરે છે। સવારમાં બાળકો પ્રાર્થના કરવા માટે અહીંયા આવે છે, પછી 3જા 4થા અને 5મા ધોરણ વાળા બાળકો ત્યાં ભણવા જાય છે વર્ગ નંબર 2માં। અને જંગલ વિસ્તાર છે અને સાંજે ત્યાંથી 4થા 5મા ધોરણ વાળા મોટા બાળકો હોય નાના બાળકોને લેવા માટે પાછા અહીંયા આવે છે। ભણે સૌ આગળ વધે આ સ્લોગનો છે સરકારના। છોટાઉદેપુર જિલ્લાના નવરચિત તાલુકો કદવાલ તાલુકો, આ કદવાલ તાલુકાની આ એક જરી પ્રાથમિક શાળા છે। જરી પ્રાથમિક શાળામાં 2 ઓરડા આવેલા છે। જોઈ શકાય છે દ્રશ્યમાં કે અહીંયા આ જે બાળકો છે અત્યારે શિક્ષક વગર જ બેસી રહ્યા છે। સૌથી મોટો સવાલ છે અહીંયા કે અહીંયા એક જ શિક્ષક છે અને 2 ઓરડા છે, 72 જેટલા બાળકોની સંખ્યા છે। કેમ કે સૌથી મહત્વની વાત એ છે કે અહીંયા જે શિક્ષક આ ઓરડામાં ભણાવવા આવે તો પેલા બાળકો રહી જાય અને પેલા ઓરડામાં ભણાવવા આવે તો આ બાળકો અભ્યાસથી વંચિત રહી જાય। જોઈ શકાય છે દ્રશ્યમાં કે આ બીજો ઓરડો છે અને આ શિક્ષક જે છે તે બાળકોને અભ્યાસ આપી રહ્યા છે, પરંતુ પેલા બાળકો અભ્યાસથી વંચિત છે। કેમ કે આપણે અહીંયા જ્યારે ગ્રામજનો સાથે વાત કરી, શિક્ષક સાથે વાત કરી, તેઓ શિક્ષક અને ગ્રામજનોએ જણાવ્યું છે કે અહીંયા એક જ શિક્ષક છે અને અહીંયાથી બીજી એક શાળા છે જે તે 1 કિલોમીટર દૂર આવેલી છે। જે શાળામાં ટોટલ અહીંયા જે બાળકોની સંખ્યા કહી શકાય કે 128 જેટલા બાળકોની સંખ્યા છે। આ 128 જેટલા બાળકો જ્યારે 72 બાળકો અહીંયા અભ્યાસ કરે છે અને બીજા બાળકો ત્યાં અભ્યાસ કરે છે। ત્યાંથી 1 કિલોમીટર પ્રાર્થના હોય કે નાસ્તો કરવાનો હોય કે જમવાનો હોય ત્યારે આ જ શાળામાં આવવાનું હોતું હોય છે। અત્યારે સૌથી મોટો એક સવાલ છે કે જે બાળકો ને શિક્ષક જ નથી અને આ બાળકો અભ્યાસથી વંચિત છે। અત્યારે ગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ જરી પ્રાથમિક શાળામાં શિક્ષકોની જે ઘટ છે શિક્ષકો મૂકવામાં આવે, જેથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને અને બાળકોને અભ્યાસ પૂરતું મળે। રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર।